હવે જાણકારી અમદાવાદથી કે જ્યાં સોલા પોલીસ સ્ટેશનમાંથી એક આરોપી ફરાર થઈ ગયો છે। સવારે કુદરતી આફતે જવાના બહાને તે ફરાર થયો। આરોપી અપહરણ અને દુષ્કર્મના ગુનામાં ઝડપાયો હતો। રિમાન્ડ પર હતો તે દરમિયાન ફરાર થયો। 10મી તારીખે આરોપીની સોલા પોલીસે ધરપકડ કરી હતી। પૂરી વિગત પર સંવાદદાતા યુનુસ કાઝી આપી રહ્યા છે। જી યુનુસ। ગુનામાં 21 વર્ષીય મેહુલ નટવરલાલ પરમારની સોલા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને આગળની જે કાનૂની પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન આજે સવારે 8 વાગ્યાના અરસામાં કુદરતી હાજતે જવાના બહાને તેને રજા લઈને જે શૌચાલય તરફ ગયો હતો અને ત્યારબાદ તક લઈને તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો। જે ફરજ પરના પોલીસ કર્મચારીઓ છે થોડા સમય પછી તેઓને જાણ થતા તેઓએ આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી, પરંતુ જે મેહુલ પરમાર છે તે ફરાર થવામાં સફળ થઈ ગયેલો હતો અને ત્યારબાદ ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી અને ત્યાર પછી સોલા પોલીસની અને ઝોન 1 LCBની જે અલગ અલગ ટીમો બનાવીને મેહુલ પરમાર જ્યાં ફરાર થઈને આછો લઈ શકે છે તેવી સંભવિત જગ્યાઓ પર તપાસ શરૂ કરવામાં આવી છે। જોવાનું હવે એ છે કે પોલીસના હાથમાં ફરી એક વખત મેહુલ પરમાર ક્યાર સુધીમાં ઝડપાય છે। આભાર યુનુસ, આ તમામ જાણકારી બદલ। તો અત્યારે પોલીસે અલગ અલગ ટીમ બનાવી છે, તપાસ શરૂ કરી દેવાય છે।